ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ એના સેકન્ડ લેક્ચર તરફ આપણે આગળ વધીએ. આપણે ફર્સ્ટ લેક્ચરમાં પ્રસ્તાવના જોઈ હતી અને કોન્સેપ્ટ કે બાયોટેકનોલોજીની અંદર જનીન પરિવર્તિત સજીવો એટલે કે એક સજીવનું જનીન એને કાપી અને બીજા સજીવોમાં દાખલ કરી દેવામાં આવે. પણ મેં કીધું આ પ્રક્રિયા એટલી સરળ નથી કે કાતર લઈને કાપી નાખીને ફેવિસ્ટિકથી ચોંટાડી દીધું ડીએનએ. તો એના માટે ઘણા બધા ઉપકરણોની જરૂર પડે. તો રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી એટલે કે એક ડીએનએને બીજા ડીએનએ સાથે જોડવું, રિકોમ્બિનેશન, આરડીએનએ. એ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર કયા કયા ઉપકરણો જોઈએ અને એમાંનું પહેલું ઉપકરણ એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે કેટલાક ખાસ પ્રકારના ઉત્સેચકો છે એ આવશ્યક છે એના વિશે આપણે માહિતી મેળવીએ. જનીન ઇજનેરી વિદ્યા અથવા રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી એમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેજ ઉત્સેચકો, લાઇગેઝ આપણે પ્રકારની અંદર શીખી ગયા. ઉત્સેચકોના પ્રકાર જ્યારે બે પદાર્થને જોડવાના હોય, બે પ્રક્રિયકને જોડવાનું કાર્ય લાઇગેઝ દ્વારા થાય. એના માટેના વાહકો, જેમ આપણે મચ્છરનું ઉદાહરણ આપ્યું હતું આગલા લેક્ચરમાં કે મચ્છર છે એ વાહક છે, એનાથી રોગ નથી થતો પણ એ પ્લાઝ્મોડિયમને મનુષ્યમાં દાખલ કરે. પ્લાઝ્મોડિયમ રોગકારક છે અને મનુષ્યને મેલેરિયા થાય, વચ્ચે વાહક તરીકે મચ્છર છે. એમ અહીંયા પણ પ્લાઝમિડ અને કેટલાક યજમાન સજીવ કે જેની અંદર આપણે દાખલ કરવું છે, યજમાન સજીવની જરૂર પડે. વર્ષ 1963ની અંદર બે ઉત્સેચકોની શોધ થઈ. આ બે ઉત્સેચકો જે ઇકોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. ઇકોલાઈ શું છે તો કે બેક્ટેરિયા છે. માની લો કે ઇકોલાઈ બેક્ટેરિયા છે. બેક્ટેરિયોફેજ એટલે વાયરસ. જે વાયરસ બેક્ટેરિયા ઉપર પરોપજીવી હોય આ વાયરસ છે. આ ઇકોલાઈ બેક્ટેરિયા છે. જે વાયરસ બેક્ટેરિયા ઉપર પરોપજીવી હોય એને બેક્ટેરિયોફેજ કહેવાય. તો ઇકોલાઈ બેક્ટેરિયા આ વાયરસ સામે લડવા માટે એટલે કે વાયરસથી પ્રોટેક્શન મેળવવા માટે બે પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. એમાંનો એક એ ડીએનએમાંથી મિથાઇલ સમૂહ ઉમેરે, ડીએનએની અંદર મિથાઇલ સમૂહને ઉમેરે છે. જ્યારે બીજો છે એ ડીએનએને કાપવાનું કાર્ય કરે. એટલે કે જ્યારે વાયરસનું ડીએનએ, વાયરસ છે એનું ડીએનએ જ્યારે આમાં ઇકોલાઈમાં દાખલ થાય, આ વાયરસનું ડીએનએ છે આપણે અલગ કલરથી દર્શાવીએ, આમાં દાખલ થાય તો ઇકોલાઈ દ્વારા બે ઉત્સેચક ઉત્પન્ન થાય. એક આ વાયરસના ડીએનએને કાપી નાખે અને બીજું કે વાયરસના ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરે, જેથી કરીને આ વાયરસ છે એની વૃદ્ધિ ન થાય, એનું રેપ્લિકેશન ન થઈ શકે, એનું ગુણન ન થઈ શકે. એટલે ઇકોલાઈ બેક્ટેરિયા પોતાના રક્ષણ માટે એવા ઉત્સેચકો ઉત્પન્ન કરે કે જે આ વાયરલ ડીએનએની સામે રક્ષણ આપે. અને બે રીતના છે, એક મિથાઇલ સમૂહ ઉમેરીને અને બીજો ડીએનએને કાપે. એમાંથી જે ડીએનએને કાપે છે એ ઉત્સેચકને રિસ્ટ્રિક્શન ન્યુક્લિયેઝ કહેવામાં આવે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એનું નામ છે. પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ જેનું નામ છે HIND2, જેનું કાર્ય ડીએનએની ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ ઉપર, ડીએનએ છે આ ડીએનએ 3' 5' 5' 3', અહીંયા એ હોય તો ટી હોય, સી હોય તો જી હોય, જી હોય તો સી હોય, ટી હોય તો એ હોય, આપણને ખબર છે. તો એમાં એક ચોક્કસ જગ્યાએ વિશિષ્ટ ક્રમ ઉપર, એ શબ્દ મહત્વનો છે, ગમે ત્યાંથી ન કાપે, કે વિશિષ્ટ ક્રમ ઉપર આધાર રાખે અને એને કાપે છે. તો 5 વર્ષ પછી એને અલગીકરણ કર્યું હતું. એટલે કે સૌ પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ કયો આવ્યો હતો? HIND2. ઘણા બધા ઉત્સેચકો છે પણ સૌથી પહેલો છે એ HIND2 તરીકે ઓળખાતો ઉત્સેચક એને અલગ કરવામાં આવ્યો હતો. HIND2 એ હંમેશા ડીએનએ અણુને ચોક્કસ બિંદુએ કામ મૂકે. કીધું કે HIND2 ડીએનએને ચોક્કસ બિંદુ હોય ત્યાંથી જ કાપે છે અને એક વિશિષ્ટ ક્રમ કહેવાય અને એને ઓળખ ક્રમ તરીકે કહેવાય. એને શું કહેવાય? ઓળખ ક્રમ. દાખલા તરીકે HIND2 છે તો આ ડીએનએની શૃંખલા છે GTC, GAC, CAG, CTG. તો બરાબર અહીંથી જ કાપે. એ અહીંથી નો કાપે, અહીંથી નો કાપે, અહીંથી નો કાપે, એક્ઝેક્ટ આ જગ્યાએથી. એટલે C અને G આ સાઇટેડિન મોનોફોસ્ફેટ, ગ્વાનિડિન મોનોફોસ્ફેટ જે ન્યુક્લિયોટાઇડ છે, તો સાઇટોસિન અને ગ્વાનિન, તો એની વચ્ચેથી જ કાપે અને આ રીતના ડીએનએના બે ટુકડા અલગ કર્યા, એક ટુકડો ને બીજો ટુકડો. તો જે જગ્યાએથી એ કાપે
એને ઓળખક્રમ કહેવાય. એને શું કહેવાય? ઓળખક્રમ કહેવાય. તો સૌ પ્રથમ કયો ઉત્સેચકની શોધ થઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે? HIND2. એને રિસ્ટ્રિક્શન શું કામ નામ આપ્યું? તો રિસ્ટ્રિક્શન એટલે કે ચોક્કસ જગ્યાએથી કાપે, મન પડીનેથી કાપી ન નાખે એમ કે ભાઈ આ ઉત્સેચક છે, ભાઈ આ પેનને આ જ જગ્યાએથી કાપે, ગમે ત્યાંથી ન કાપે, એવી રીતના. HIND2 સિવાય આજે 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ આપણી પાસે શોધ થઈ ચૂકી છે. આ તો પહેલો છે એની વાત થઈ. અત્યારે આવા 900 જેટલા ઉત્સેચકો આપણી પાસે છે અને દરેક ઉત્સેચકોનો ઓળખક્રમ અલગ અલગ હોય, એટલે કે વિશિષ્ટ હોય. આ ઉત્સેચકોનું નામકરણ કેમ થયું? આ HIND2 નામ કેમ આપ્યું? તો કે એનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી આવે. એનો પ્રથમ અક્ષર શું આવે? પ્રજાતિમાં. પછી બીજો અને ત્રીજો અક્ષર છે એ જાતિમાંથી આવે. બીજા બે અક્ષરો એટલે કે બીજો અને ત્રીજો અક્ષર એને શું કહેવાય? જાતિમાંથી આવે. દાખલા તરીકે આપણે કીધું તો HIND2 HIND અને 2. તો H છે એ કેના ઉપરથી આવ્યો હોય? પ્રજાતિ. પછીના બે અક્ષર તો શેના ઉપરથી આવે? જાતિ. દાખલા તરીકે ઇકો R1 આ ઉત્સેચક છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક. તેમાં E એટલે પ્રથમ અક્ષર, તો E ઇસ્ચેરેસિયા કોલાઈ એના ઉપરથી આવ્યો, પ્રજાતિ ઉપરથી. CO એટલે કોલી, આને કહેવાય પ્રજાતિ. ઇસ્ચેરેસિયા એટલે પ્રજાતિ, કોલી એટલે જાતિ. તો પ્રથમ અક્ષર E એટલે ઇસ્ચેરેસિયાનો E, CO પછીના બે અક્ષર છે એ જાતિના આવે. પછી જે R છે, R એ જાત એટલે કે બેક્ટેરિયાની જે સ્ટ્રેઇન છે, જાતિથી પણ નાનો ઘટક, એટલે કે જાત, અથવા તેને અંગ્રેજી શબ્દ યાદ રાખો, આનું ગુજરાતીમાં જાત અથવા તો બીજું પણ થઈ શકે. બને ત્યાં સુધી ઇંગ્લિશ શબ્દ યાદ રાખો કે સ્ટ્રેઇન. તમારું નીટનું પેપર પણ બે ભાષામાં છે, જ્યાં શંકા જાય ત્યાં ઇંગ્લિશ વર્ડ ચેક કરી લેવો. તો R છે એની સ્ટ્રેઇન છે. પહેલો અક્ષર, બીજો અને ત્રીજો, ચોથો. પહેલો પ્રજાતિ, બીજા બે છે એ જાતિ અને ત્રીજો છે એ ચોથો અક્ષર એ સ્ટ્રેઇન કહેવાય. અને છેલ્લે જે એનો આંકડો છે ઇકો R1 એટલે એને બેક્ટેરિયામાંથી જ્યારે અલગ તારવામાં આવ્યો તો સૌથી પહેલાં આને તારવામાં આવ્યો હતો. આ બીજા ક્રમે આવ્યો એમ. જો હમણાં તો આપણે એવું કીધું કે HIND2 સૌ પ્રથમ. તો અલગ અલગ બેક્ટેરિયામાંથી ઇસ્ચેરિયા કોલાઈમાંથી સૌ પ્રથમ કોને અલગ તારવામાં આવ્યો? તો કે ઇકો R1 એને ઇસ્ચેરેસિયા કોલાઈમાંથી સૌ પ્રથમ તારવવામાં આવ્યો. અહીંયા બીજા કેટલાક ઉદાહરણ છે. આ ઉત્સેચકોના નામ આપ્યા છે ઇકો R1, HIND3, BAMH1. હવે અહીંયા E તો પ્રથમ એટલે E, પેલો અક્ષર E એટલે ઇસ્ચેરેસિયા એટલે જીનસ એટલે પ્રજાતિ. એને શું કહેવાય? પ્રજાતિ. આનો પ્રથમ અક્ષર H છે, H એટલે હિમોફિલિસ, અને આમાં પ્રથમ અક્ષર B છે એટલે બેસિલસ. તો ઇસ્ચેરેસિયા, હિમોફિલિસ અને બેસિલસ એ પ્રજાતિ છે. પછી જાતિ, બીજા બે અક્ષર કોલી, COLI માંથી CO. આમાં ઇન્ફ્લુએન્ઝામાં IN બે અક્ષર, IN એટલે ઇન્ફ્લુએન્ઝા, અને AM એટલે એમાઇલો, બેસિલસ એમાઇલો, એના ઉપરથી. જ્યારે ચોથો અક્ષર છે સ્ટ્રેઇન કહેવાય. સ્ટ્રેઇન આપણે જાત લખી શકાય પણ સ્ટ્રેઇન શબ્દ વધારે પ્રોપર છે. તો અહીંયા જાત કઈ છે? તો કે R. આમાં જાત તરીકે શું આવે? D આવે. આમાં જાત તરીકે શું આવે? H આવે. અને ઓર્ડર ઓફ આઇસોલેટેડ એને જ્યારે બેક્ટેરિયામાંથી કયા ક્રમમાં? તો આ પ્રથમ ક્રમમાં, તૃતીય અને પ્રથમ ક્રમમાં. જે તે બેક્ટેરિયામાંથી ઉત્પન્ન, એક બેક્ટેરિયામાંથી એકથી વધારે ઉત્સેચકો ઉત્પન્ન થયા હોય એક જ બેક્ટેરિયામાંથી, માની લો કે ઇકો R1, પછી આના પછી ઉત્પન્ન થાય તો એને ઇકો R2 કહેવાય, ત્રીજો થાય તો એને ઇકો R3 કહેવાય. એ રીતના એનું નામકરણ કરવામાં આવ્યું છે. આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે, ન્યુક્લિયેજ ઉત્સેચકો, એ બે પ્રકારના હોય: એક્ઝોન્યુક્લિયેઝ, એન્ડોન્યુક્લિયેઝ. એક્ઝોન્યુક્લિયેઝ અને એન્ડોન્યુક્લિયેઝ. એક્ઝોન્યુક્લિયેઝ છે એ ડીએનએના છેડા ઉપરથી ન્યુક્લિયોટાઇડને તોડે, છેડા ઉપરના ન્યુક્લિયોટાઇડને દૂર કરે. અને એન્ડો એટલે અંદરના ભાગમાંથી કામ કરે. એટલે આમ લાંબી કોઈ ડીએનએની શૃંખલા હોય, આ ડીએનએની શૃંખલા છે લાંબી, અને આ રીતના જોડાયેલી હોય બંને શૃંખલા હાઇડ્રોજન બંધથી, ATCG 5'3'3'5'. તો જો છેડાના ન્યુક્લિયોટાઇડને દૂર કરે આમ છેડેથી, તો એને શું કહેવાય? એક્ઝોન્યુક્લિયોટાઇડ. એને શું કહેવાય? એક્ઝોન્યુક્લિયેજ. એક્ઝોન્યુક્લિયેજ. પણ વચ્ચેના ભાગમાંથી ક્યાંક આપે તો એને શું કહેવાય? એન્ડોન્યુક્લિયેજ. એને કહેવાય એન્ડોન્યુક્લિયેજ. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ડીએનએની શૃંખલાનું પહેલા નિરીક્ષણ કરે કે અહીંયા શું છે, અહીંયા શું છે, અહીંયા કયો છે, A છે, G છે, G છે, C, T, A, G, C, T,
TAACGG આ જે ક્રમ છે એનું નિરીક્ષણ કરે અને પછી કાર્ય કરે, વિશિષ્ટ ઓળખ ક્રમ પ્રાપ્ત કરે. એ દરેકની એક આઈડેન્ટિટી હોય, એ આઈડેન્ટિટીને ઓળખે એને ઓળખ ક્રમ કહેવાય. અને પછી ત્યાં જોડાય અને પછી એનું જે શર્કરા ફોસ્ફેટ હોય એટલે ફોસ્ફોડાયસ્ટર બંધને તોડી નાખે, એની બંને વચ્ચે આવેલા ફોસ્ફોડાયસ્ટર બંધને તોડે એટલે ડીએનએ છે ત્યાંથી એની જે શૃંખલા છે એ તૂટી જાય. આ રીતે કાપવાનું કાર્ય કરે. અને એટલા માટે જ આપણે શું કીધું હતું, આણવીય કાતર. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કાપવાનું કાર્ય કરે છે એટલે એને મોલેક્યુલર સીઝર આણવીય કાતર કહેવાય. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એ ડીએનએમાં આવેલી પેલિન્ડ્રોમિક શૃંખલાઓને ઓળખે. પેલિન્ડ્રોમિક એટલે શું, તો કે બંને બાજુથી વાંચો તો સરખું દેખાય, એને પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. આ ઉદાહરણ છે, જો અહીંયા જુઓ TTAG, તો અહીંથી વાંચો TTAG. આ જે ક્રમ છે એ જ ક્રમ અહીંયા છે. આપણે ગુજરાતીમાં બોલીએ કે લીમડી ગામે ગાડી મળી, એનું ઊંધું કરો તો એ જ થાય, લીમડી ગામે ગાડી મળી. આમ વાંચો કે આમ વાંચો, બે અર્થ સરખો થાય ને પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. તો આ ઉત્સેચક છે એ પેલિન્ડ્રોમિક શૃંખલાને અને એમાંય વિશિષ્ટ જગ્યાને ઓળખે, જેની ઓળખ શૃંખલા, અને ચોક્કસ બિંદુએથી કાપે. અને કયો બંધ તોડે? ફોસ્ફોડાયસ્ટર બંધ. એટલે 5'3' અને આ બાજુ 5'3'. આમ તમે જુઓ તો એ બે વિરુદ્ધ ક્રમમાં છે પણ સરખું છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએની શૃંખલાને પોલિન્ડ્રોમ સ્થાને કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલાઓમાં બે સરખા બેઝ વચ્ચે કાપે. દાખલા તરીકે અહીંયા જુઓ GAATTC, અહીંયા જુઓ GAATTC, તો આમ અને આમ બે બાજુ સરખું છે તો આને પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. હવે ક્યાંથી કાપશે, તો કે આ કાતર એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયો આપ્યો છે ઉદાહરણમાં, ઇકો R1, એ અહીંથી કાપશે અને અહીંથી કાપશે. એટલે જો એક ટુકડો આવો થયો અને એની એક ટુકડો આવો થયો. અહીંયા બે ન્યુક્લિયોટાઇડ સામસામા છે, પછી આ સિંગલ શૃંખલા થઈ ગઈ તો એને સ્ટીકી એન્ડ કહેવાય, ચીપકું છેડા. અહીંયા બે ન્યુક્લિયોટાઇડ સામસામા જ જોડાયેલા છે પણ અહીંયા એક જ શૃંખલા થઈ ગઈ, એની સામેના નીકળી ગયા, તો આ જે ખાંચો બન્યો એને સ્ટીકી એન્ડ કહેવાય. ટૂંકમાં કહેવા શું માગે છે કે ડીએનએ છે એને બે રીતે તોડી શકે. એક બરાબર વચ્ચેથી તોડે તો ડીએનએના બે ટુકડા આવી રીતના થાય, એક સરખા બે ટુકડા થઈ ગયા. આને બુઠા છેડા કહેવાય. જો અહીંથી તોડ્યું હોય તો આને શું કહેવાય? બુઠા છેડા. પણ આમ તોડે કે આ રીતનું ડીએનએ છે, અહીંથી તોડે અને અહીંથી તોડે આમ, તો એક ડીએનએ આવું બને, આટલો ભાગ જોડાયેલો છે, જો આટલો ભાગ છે એ ચીપકું છેડો બન્યો, અને બીજું ડીએનએ છે આવું બને, એનો આ ભાગ છે એ ચીપકું છેડો બન્યો. એટલે બેવડા કુંતલના છેડા પર એક શૃંખલાવાળો ભાગ છૂટી જાય. જો એક શૃંખલા, આ ભાગ છે એમાં સિંગલ શૃંખલા, એક જ શૃંખલા છે, અહીંયા જો એક જ શૃંખલા છે, તો આ એક શૃંખલાવાળો ભાગ છે, એ એક શૃંખલાવાળા ભાગને ચીપકું છેડો એટલે કે એને સ્ટીકી એન્ડ કહેવાય. અને એ પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે. આ કોની સાથે હાઇડ્રોજન બંધ બનાવશે? તો કે એ છે એડેનિનની સામે શું આવે? થાઇમિન. એડેનિનની સામે થાઇમિન, થાઇમિનની સામે એડેનિન, થાઇમિનની સામે એડેનિન. તો એની જ્યારે આ જે શૃંખલા છે, આ જે એકલ શૃંખલા છે એમાં ટી એ છે, તો એની પૂરક એટલે કોમ્પ્લિમેન્ટરી ટી આવે તો એની સાથે હાઇડ્રોજન બંધ બનાવી દઈએ. આ છેડાઓને જ્યારે પાછું જોડવાની વાત આવે, જ્યારે આને પાછું આની જોડવું હોય તો જોડવા માટે કયો ઉત્સેચક કામ આવે? તો કે લાઇગેઝ. ડીએનએ લાઇગેઝ છે એને ચોંટાડવા માટે કામ કરે. ડીએનએ લાઇગેઝ એને ચોંટાડવાનું કાર્ય કરે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃ સંયોજિત ડીએનએ બનાવવામાં થાય. કારણ કે પુનઃ સંયોજિત ડીએનએ એટલે એકને કાપીને બીજી જગ્યાએ ચોંટાડી દેવું. જ્યારે એક સજીવનું ડીએનએ કાપવામાં આવે ત્યારે જે ઉત્સેચકનો ઉપયોગ થાય એ જ ઉત્સેચકથી વાહક સાથે કાપવામાં આવે. એક જ ઉત્સેચકના ઉપયોગથી જ્યારે બે ડીએનએને કાપવામાં આવે, દાખલા તરીકે અહીંયા એક ડીએનએ છે પ્લાઝમિડ, એને કાપ્યું તો એ જો સ્ટીકી એન્ડ બતાવ્યો, સ્ટીકી એન્ડ ખાંચાવાળો આમ આમ કરી આમ બતાવેલો છે, એટલે આ જે છે ને સ્ટીકી એન્ડ કહેવાય, એકલ શૃંખલાવાળો. હવે એ જ ઉત્સેચકથી છે એક બીજો દાખલ કરવામાં આવ્યો, આ જેને કહેવાય ને કે ફોરેન ડીએનએ છે, તો ફોરેન ડીએનએનો આ છેડો પણ સ્ટીકી એન્ડ છે,
આ છેડો અને આ છેડો બંને એકબીજાના પૂરક હોય, એટલે આ જે છે એ આની સાથે, આ છે એ આની સાથે જો અહીંયા ફિક્સ થઈ ગયું, હાઇડ્રોજન બંધ બનાવી લઈએ. તો એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા જે ઉત્સેચકથી આને કાપવામાં આવ્યો એ જ ઉત્સેચકથી આને કાપવામાં આવે. આને ઇકો R1 થી કાપે તો આને ઇકો R1 થી કાપવાનું, આને હિન્દ 3 થી કાપે તો આને હિન્દ 3 થી કાપવાનું. એટલે એક જ ઉત્સેચકથી કાપેલા બે અલગ અલગ ડીએનએ છે, એના છેડા હોય પૂરક એટલે કે કોમ્પ્લિમેન્ટરી હોય. ફરીથી આ શું કહેવા માંગે છે, એક જ ઉત્સેચક, એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી જ્યારે બે ડીએનએને કાપે તો એક ડીએનએના છેડામાં માની લો કે A T A C એવું કે આવું આવેલું હોય, તો આ જ ઉત્સેચકથી જ્યારે બીજું ડીએનએ કાપે તો ત્યારે આનું કોમ્પ્લિમેન્ટરી એમાં મળે, A T અને G, અને કોમ્પ્લિમેન્ટરી મળે એટલે એ જોડાઈ શકે. એટલે આ આની સાથે જોડાઈ ગયું, આ આની સાથે જોડાઈ ગયું, અને એ જોડાવા માટે કયો ઉત્સેચક જોઈએ, ડીએનએ લાઇગેઝ. ડીએનએ લાઇગેઝ છે એ જરૂરી છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના કેટલાક ઉદાહરણ આપ્યા છે. ઇકો R1 શેમાંથી મેળવવામાં આવે તો કે ઇસ્ચેરસિયા કોલી. એ કઈ ડીએનએ સિક્વન્સને ઓળખે, જો આ ફિક્સ છે, આ અટકળે નથી આપ્યું, GAATTC CTT, આ જો પેલિન્ડ્રોમિક હોય, આ જે ક્રમ છે એ જ ક્રમ પાછો આમાં હોય, અને અહીંથી કાપે આમ આમ અને આમ ઝિગઝેગ અવસ્થામાં એ કટિંગ કરે, અને જ્યાં ઝિગઝેગ અવસ્થામાં કટિંગ થાય ત્યાં સ્ટિકી એન્ડ બને, એને શું કહેવાય, સ્ટિકી એન્ડ અથવા તો ચીપકું છેડા. બીજો ઉત્સેચક છે હિન્ડ 3, હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝામાંથી મળે, એ અહીંથી કાપે અને અહીંથી કાપે, અહીંયા AA, તો આ પણ સ્ટિકી એન્ડ બનાવે, શું કહેવાય, સ્ટિકી એન્ડ. SLA1 ટ્રિપ્ટોમાઇસિસ માંથી બને, તો ક્યાંથી, અહીંથી કાપે, અહીંથી કાપે, અહીંથી કાપે, એ પણ સ્ટિકી એન્ડ બનાવે. CLA1 અહીંથી કાપે, અહીંથી કાપે, અહીંથી કાપે, આ રીતનું ઝિગઝેગ થાય એટલે એને શું કહેવાય, સ્ટિકી એન્ડ. આ ટેક્સ્ટબુકમાં નથી આપેલા પણ આમાંથી નીટમાં એક વખત પૂછાયેલું છે એટલે કરવા જરૂરી છે, કદાચ પૂછી શકાય. જો આ ઇકો R5 આ ટેક્સ્ટબુકમાં નથી આપ્યો, બેક્ટેરિયાની જાતે ઇસ્ચેરિસિયા કોલાઈ, એની ડીએનએ સિક્વન્સ CTA-TAG અને અહીંથી કાપે આમ, અને આમ કાપે તો ઝિગઝેગ નથી, તો આ ચીપકું છેડા ન બનાવે, આને શું કહેવાય, બ્લન્ટ એન્ડ એટલે બુઠ્ઠા છેડા. આને શું કહેવાય, બુઠ્ઠા છેડા. આમ સીધે સીધું કાપી નાખે તો એને બુઠ્ઠા છેડા કહેવાય. બાકી બધામાં કેમ આવતું, આમ 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 ઝિગઝેગ અવસ્થામાં કટિંગ થતું હતું, તો એને કહેવાય ચીપકું છેડા. નીટ 2016 ફેઝ 2 ની અંદર આ પૂછાયેલું છે. નીટ 2016 ફેઝ 2 ની અંદર. નીટ 2017 ની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો હતો કે બેક્ટેરિયા છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શું કામ ઉત્પન્ન કરે. બેક્ટેરિયા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શું કામ ઉત્પન્ન કરે. આપણા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એનું કાર્ય શું છે તો કે બાયોટેકનોલોજીમાં ડીએનએ અણુને કાપવા માટે, બાયોટેકનોલોજીમાં ડીએનએ કાપવા માટે ઉપયોગી છે. પણ બેક્ટેરિયા શું કામ ઉત્પન્ન કરે તો કે બેક્ટેરિયા એટલા માટે ઉત્પન્ન કરે, શરૂઆતમાં જેનો જવાબ આવી ગયો હતો કે બેક્ટેરિયો ફેઝથી રક્ષણ મેળવવા માટે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શું કરે કે જ્યારે બેક્ટેરિયા ઉપર વાયરસનું આક્રમણ થાય ત્યારે વાયરસના ડીએનએને એ કાપી નાખે, કાતરની જેમ તોડી નાખે. આમ બેક્ટેરિયા પોતાના સ્વ બચાવ માટેથી આ ઉત્સેચક ઉત્પન્ન કરે છે, પણ મનુષ્યએ એનો ઉપયોગ શેમાં કર્યો છે, બાયોટેકનોલોજીમાં એક કાતર તરીકેનો ઉપયોગ કર્યો છે. તો નીટ 2017નો પ્રશ્ન કે બેક્ટેરિયા શા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ઉત્પન્ન કરે. આ સિવાયના ઉત્સેચકો પણ જરૂરી છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો સિવાયના, એ છે લયનકારી ઉત્સેચકો. દાખલા તરીકે આપણે બેક્ટેરિયામાંથી ડીએનએ કાઢવું હોય તો પહેલાં બેક્ટેરિયાના કોષને તોડવો પડે. બેક્ટેરિયાના કોષ દિવાલમાં તોડવા માટે લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક જરૂરી. ફૂગને તોડવી હોય તો કાઇટિનેજ ઉત્સેચક જોઈએ. પ્રોટીનના પાચનમાં પ્રોટીએજ ઉત્સેચક જોઈએ. તો આ બધાને કહેવાય લયનકારી ઉત્સેચકો. અને ખાસ કરીને બેક્ટેરિયાની કોષ દિવાલ છે એને તોડવા માટે શેનો ઉપયોગ થાય, લાઇસોઝાઇમ. સંશ્લેષણ કરતા ઉત્સેચકો કે ડીએનએ બનાવતા ઉત્સેચકો, તો આ આપણે આગલા ચેપ્ટરમાં શીખી ગયા હોય કે ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન અને રેપ્લિકેશન. તો એમાં શું આવે, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ અને ડીએનએ પોલિમરેઝ. ડીએનએનું નિર્માણ કરે એને શું કહેવાય, ડીએનએ પોલિમરેઝ. રેપ્લિકેશનની પ્રક્રિયામાં ડીએનએની કોમ્પ્લિમેન્ટરી શૃંખલા બનાવે એને ડીએનએ પોલિમરેઝ કહેવાય. અને આરએનએમાંથી ડીએનએ બનાવે, આરએનએમાંથી ડીએનએ, રિવર્સ પ્રક્રિયા, તો એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય. તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ છે એ આરએનએમાંથી ડીએનએ બનાવે, અને ડીએનએ પોલિમરેઝ છે એ ડીએનએમાંથી પૂરક એટલે કોમ્પ્લિમેન્ટરી ડીએનએ બનાવે. તો આ ઉત્સેચકો છે એ પણ આવશ્યક છે
બાયોટેકનોલોજીમાં. આ સિવાય જોડાણ કરતા ઉત્સેચકો, આપણે અહીંયા કીધું કે અહીંયા પ્લાઝમિડ ડીએનએ કાપી નાખ્યું, સ્ટીકી એન્ડ છે, સ્ટીકી એન્ડ છે. હવે અહીંયા આપણે બીજો ડીએનએ જોડવો છે, આમ આ રીતનો છે. આ આની સાથે જોડાય, આ આની સાથે જોડાઈ જાય, આ સ્ટીકી એન્ડ આની સાથે જોડાઈ જાય અને આ સ્ટીકી એન્ડ છે એ આની સાથે જોડાઈ જાય. ત્યારે એને ચોંટાડવા માટે શેની જરૂર પડે? તો કે ડીએનએ લાઇગેઝ, જેને આણ્વીય ગુંદર કહેવાય, મોલેક્યુલર ફેવિક્વિક ગમ, મોલેક્યુલર ગમ એટલે કે આણ્વીય ગુંદર કહેવાય. અને આલ્કલાઇન ફોસ્ફેટેજ, આલ્કલાઇન ફોસ્ફેટેજ શું કરે કે આ જે વલયાકાર ડીએનએ હોય, માનો કે વલયાકાર ડીએનએ છે, એને કોઈ એક જગ્યાથી કાપવામાં આવ્યું છે, કાપીએ એટલે આ રીતનું બની ગયું, તો એ ફરીથી પાછું જોડાઈ જાય, એની રીતે જોડાઈ જાય. એ જોડાય નહીં એટલા માટે એનો માની લો કે આ 5' છેડો છે, તો અહીંથી ફોસ્ફેટ સમૂહને દૂર કરી નાખે. ફોસ્ફેટ સમૂહને દૂર કરી નાખે એટલે જે ફોસ્ફોડાયસ્ટર બંધ છે એ ન બને. ફોસ્ફોડાયસ્ટર બંધ બનવું જોઈએ આની વચ્ચે, એ ન બને, આ બંધ ન બને એટલે ફરીથી જોડાતું અટકાવે. એટલે આલ્કલાઇન ફોસ્ફેટેજનું કાર્ય વલયાકાર ડીએનએ છે એના 5' છેડા ઉપરથી ફોસ્ફેટ સમૂહને છૂટો પાડે અને ફરીથી પાછો એને વલયાકાર થતો અટકાવે. તો આ બધા જ ઉત્સેચકો છે એ બાયોટેકનોલોજીની અંદર અગત્યના છે કે આ ઉત્સેચકો હોય તો જ તમે આ બધી પ્રક્રિયા કરી શકો. હવે જોઈએ ડીએનએના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. માની લો કે તમે ડીએનએના ટુકડા કર્યા તો એને અલગ કેમ કરવો? ડીએનએના ટુકડાનું અલગીકરણ. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એ ડીએનએને કાપી નાખે એટલે ટુકડા થઈ જાય ડીએનએના. હવે આ ટુકડાને એકબીજાથી છૂટા પાડવા માટે ઇલેક્ટ્રોફોરેસિસ, જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ થાય. શું કામે? તો કે ડીએનએ ઋણવીજભારિત હોય, ડીએનએ પોતે ઋણવીજભારિત છે અને જ્યારે એને માધ્યમની અંદર વિદ્યુત ભાર આપવામાં આવે તો એ ધન વીજભાર એટલે કે એનોડ તરફ આકર્ષાય. આ એક જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે. અહીંયા સેમ્પલ મૂકવામાં આવે, ડીએનએના સેમ્પલ અહીંયા મૂકવામાં આવે. અહીંયા ધન વીજભાર છે, આ બાજુએ શું આવેલું છે? ધન વીજભાર. ડીએનએ કેવું છે? ઋણવીજભાર. તો ઋણવીજભારિત ડીએનએ ધન વીજભારિત તરફ આકર્ષાય, આમ આગળ આગળ ચાલશે. જે ડીએનએનું કદ નાનું હોય, ટુકડા નાના હોય, કદ નાનું હોય, એ સૌથી આગળ હોય. આનું કદ નાનું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું. એટલે કદને આધારે ડીએનએ છે એ સેપરેટ થાય. કદને આધારે ડીએનએ સેપરેટ થાય. તો આને કહેવાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. એની અંદર જે માધ્યમ હોય આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે. અહીંયા આ જગ્યાએ ડીએનએનું સેમ્પલ મૂકવામાં આવે. આ ઇલેક્ટ્રોડ છે, આ ઋણ વીજભાર છે, અહીંયા ધન વીજભાર છે. ધન વીજભારને આપણે શું કહીએ? એનોડ. ડીએનએ પોતે કેવું છે? ઋણ વીજભારિત, એટલે કઈ દિશામાં આગળ વધે? આ દિશામાં આગળ વધે. તો આ જે માધ્યમ છે એ માધ્યમ શું છે? જેલ છે. એ જેલ શેનું હોય? તો કે અગારોજ, દરિયામાં થતું એક પ્રકારનું નીંદણ છે. દરિયાની અંદર જે અગર જે આપણે શરૂઆતનું યુનિટ એક વર્ગીકરણની અંદર ભણી ગયા વનસ્પતિ વર્ગીકરણમાં, તો અગારોજ જેલ છે જે કુદરતી પોલિમર છે. અગારોજ જેલની અસરથી ડીએનએના ટુકડાઓ કદ મુજબ અલગ થાય. જો કોને આધારે? સૌથી આગળ કોણ હશે? અહીંયા બધા ડીએનએ મૂકાતા, પછી આમ આગળ ગયા તો અહીંયા સૌથી આગળ કોણ? જેનું કદ નાનું હોય, સૌથી મોટું કદ હોય પાછળ રહી જાય. સૌથી વધારે ગતિ કોની થાય? જેનું કદ નાનું હોય. અમે જે કદમાં નાના હોય ને વધુ દોડી શકે, અને જાડિયા હોય ને દોડમાં પાછળ રહી જાય. એટલે એમ યાદ રાખી લેવાનું. એટલે કદ જેટલું નાનું તેટલું વધુ દૂર દોડવાની કોમ્પિટિશન હોય. આ દોડવાની કોમ્પિટિશન છે આ દિશામાં. આ ઋણ વીજભાર, આ ધન વીજભાર. તો આગળ કોણ વધે દોડવાની કોમ્પિટિશનમાં? તો કે જે નાના નાના હોય, જેનું કદ નાનું હોય એ. હવે આ જે અલગીકૃત ડીએનએના ટુકડા હોય એને જોવા કેમ? ડીએનએ કાંઈ નરી આંખે તો જોઈ શકાતું નથી, અતિ સૂક્ષ્મ હોય. આથી આ ડીએનએને ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરવામાં આવે. ઇથિડિયમ બ્રોમાઇડથી એને અભિરંજિત કરે અને પછી એની ઉપર યુવી કિરણો આપવામાં આવે, એક્સપોઝ કરે. એટલે જે અગારસ જેલ છે એની ઉપર જે ડીએનએ છે એની ઉપર પહેલાં શું નાખે? ઇથિડિયમ બ્રોમાઇડ. અને પછી એની ઉપર યુવી કિરણો આપો એટલે જેવું લાઇટિંગ દેખાય. આ જે નારંગી રંગના પટ્ટા દેખાય છે ડીએનએ છે. આ જે નારંગી રંગના બધા પટ્ટા દેખાય એ નારંગી રંગના પટ્ટાને ડીએનએ કહેવાય. શુદ્ધ ડીએનએના ટુકડાને દ્રશ્યમાન એટલે જે નોર્મલ પ્રકાશ હોય એમાં તમે જોઈ શકતા નથી. અને એટલા માટે જ પહેલાં તમારે ઇથિડિયમ બ્રોમાઇડમાં અભિરંજિત કરવું પડે અને પછી યુવી કિરણોમાં જવું પડે તો જ તમને દેખાય. ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત થાય અને યુવી પ્રકાશ આપો એટલે ચળકતા નારંગી રંગના પટ્ટા દેખાય.
આ ચળકતા નારંગી રંગના પટ્ટા છે એ તમે જોઈ શકો છો. ત્યાર પછી શું કરવાનું તો કે આ જે ડીએનએના પટ્ટા છે એને જેલ સાથે, આપણે કેમ ઓલું કેકની અંદર બર્થડે કેકમાં જેલ હોય એમ ડીએનએના પટ્ટાને જે નારંગી રંગના દેખાય છે એને જેલની સાથે કાપી અને બહાર કાઢવામાં આવે. પછી એમાંથી જેલ દૂર કરવું છે અને ડીએનએને અલગ કરવું છે. તો જે અગાર અગર જેલ, અગારોજ જેલ અથવા અગર અગર જેલ અને ડીએનએ એને અલગ કરવાની જે પ્રક્રિયા છે એને ઇલ્યુશન અથવા ક્ષાલન કહેવાય. ઇલ્યુશન અથવા તો ક્ષાલન. અને આ રીતના શુદ્ધ ડીએનએના ટુકડા અલગ કરવામાં આવે. હવે આ જે ડીએનએના ટુકડા છે એને કોની સાથે જોડવામાં આવે? વાહક સાથે જોડવામાં આવે. ત્યારે આ વાહકને પણ કાપવું પડે. વાહકને કાપવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય? તો કે જે ઉત્સેચકથી આ ડીએનએના ટુકડા કર્યા હોય, જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી આ ડીએનએના ટુકડા કર્યા હોય એ જ ઉત્સેચકથી આ વાહકને એટલે કે પ્લાઝમિડને કાપવામાં આવે. આથી આ ડીએનએ થી પ્લાઝમિડ સાથે જોડાઈ જાય અને પછી એમાંથી રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવી શકાય. અને લાસ્ટમાં આજનું અંતિમ કાર્ય કે ક્વેશ્ચન ઓફ ધ ડે, જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં ડીએનએના ટુકડા કોને આધારે છૂટા પાડવામાં આવે છે? ડીએનએના ઋણ વીજભારને આધારે, ડીએનએના કદને આધારે, ડીએનએના ધન વીજભારને આધારે અથવા એ અને બી બંને. હવે ડીએનએ ધન વીજભારિત ના હોય એટલે આ તો કેન્સલ થઈ ગયું. હવે ડીએનએનો ઋણ વીજભાર હોય એટલે ધન વીજભાર તરફ આકર્ષાય. તો આ આપણને સાચું લાગે. ડીએનએનું કદ નાનું હોય એ પણ સાચું લાગે. તો આપણે એમ થાય કે એ અને બી જવાબ આવશે, પણ આ જવાબ ખોટો થાય. શું કામ ખોટો થાય તમને કહું, એટલે કે આ પણ ખોટું થાય. તો કે બધા જ ડીએનએ ઋણ વીજભારિત છે, બધા જ ડીએનએ ઋણ વીજભારિત છે ને બધા ધન વીજભાર તરફ જાય, પણ અલગ કોને આધારે પડે? તો કે કદને આધારે પડે. ઋણ વીજભાર તો બધાય નો હતો એટલે કદને આધારે અલગ પડે. એટલે જવાબ શું આવશે? બી જવાબ આવશે. આમાં આપણે ડાઉટ રહીએ કે આ જવાબ પણ આવી શકે અથવા તો આ અને આ બે પણ આવી શકે એવો ડાઉટ રહીએ, પણ આ જવાબ સાચો કે ડીએનએના કદને આધારે એ અલગ પડે. આમ આજે આપણે ભવિષ્યમાં આપણે જે બાયોટેકનોલોજીની મદદથી જે જીએમઓ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવવાના છે એમાં જે ઉપકરણો જોઈએ એમાંનું પહેલું ઉપકરણ એટલે કે જાત જાતના ઉત્સેચકો, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અથવા તો જોડનાર ઉત્સેચકો, આ બધાની આજે આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ